નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણાથી અમારા બ્યુરો ચીફ કિશોર ગુપ્તા મેહુલ મોદી સાથે। મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન પર આવેલ અંબાજી મંદિર સંચાલિત સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત શુભ મુહૂર્ત કરાવ્યું। મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજારમાં આવેલ અંબાજી મંદિર સંચાલિત સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત અને શુભ મુહૂર્તમાં કરાવ્યું। જ્યારે અંબાજી મંદિરનું નવીન કાર્ય પૂર્ણ થવાના આરે છે। સુંદર કોતરણી અને પથ્થરથી સુશોભિત મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે। કહેવાય છે કે માં જગદંબા આ જગ્યા પર સાત બિરાજમાન છે। તેમના ભક્તોને અવારનવાર કોઈ પણ સ્વરૂપમાં દર્શન પણ આપ્યા છે તેવી લોકવાયકા છે। આ મંદિરનું નવીન કાર્ય શરૂ થતાં માના ભક્તોએ દાન આપવાની વણઝાર શરૂ કરી હતી અને ન ધાર્યા કરતાં પણ વધુ દાન મંદિરના ટ્રસ્ટીઓને મળ્યું હતું, જેથી સાંસ્કૃતિક હોલનું પણ ખાતમુહૂર્ત મંદિર નજીક જગ્યા ખરીદી સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરાયું હતું। સાંસ્કૃતિક હોલની જગ્યાનું ખાતમુહૂર્ત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાવ્યું હતું, પણ આચારસંહિતા લાગતા જેની જવાબદારી સરપંચ મહેશભાઈ મફતલાલને સોંપાઈ હતી અને ખાતમુહૂર્ત પ્રજાપતિ મહેશભાઈ મફતલાલના હાથે કરાયું। જ્યારે આ પ્રસંગે આંબલિયાસણ અનાજ માર્કેટના પ્રમુખ શંકરલાલ, હરગોવનદાસ પટેલ, બાબુલાલ પહેલાદભાઈ, ડેરી રાંધેજાવાળા, શીતલ સંઘવી, અંકિત ગુપ્તા, વિપુલભાઈ સંઘવી, પંકજ ઠાકોર, ભાવેશ રામી, પંકજ ઠાકોર, નિકિતેન પટેલ, અન્ય માના સેવકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને જય અંબેના નારા સાથે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરાયું હતું। મારું નામ શીતલ જસવંતલાલ સંઘવી છે। અમે આંબલિયાસણમાં વર્ષોથી અંબાજી માતાજીનું મંદિર આવેલ છે અને એનું અત્યારે હાલ જીર્ણોદ્ધારનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। એમાં અમે મંદિરની જે મિલકત હતી એમાં એક નવનિર્મિત સાંસ્કૃતિક હોલ બનાવવા જઈ રહ્યા છીએ। આ નવનિર્મિત સાંસ્કૃતિક હોલમાં અમારા આંબલિયાસણ સ્ટેશન વિસ્તારના સરપંચ શ્રી મહેશભાઈ મફતલાલ પ્રજાપતિના સહયોગથી તેમને રાજકીય વગ વાપરી અને આગળ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભલામણ કરી ત્યાંથી આ હોલ બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે। એટલે અમે માઈ મંડળ અને આંબલિયાસણ સ્ટેશન બજાર સરપંચશ્રી તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંસદ સભ્યશ્રી તથા અમારા લોકલાડીલા ધારાસભ્ય અને છોટે સરદાર એવા નીતિનભાઈ પટેલ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એનું આજે આચારસંહિતાના હિસાબે અમારા માનનીય ધારાસભ્ય શ્રી નીતિનભાઈ આવી શકેલ નહોતા, એમની જગ્યાએ જેને ખૂબ જ મહેનત કરેલ છે એવા અમારા ગામના સરપંચ શ્રી મહેશભાઈ મફતલાલ પ્રજાપતિના વરદ હસ્તે આજે શુભ મુહૂર્તે ખાતમુહૂર્ત કરાવેલ છે, જેનો આંબલિયાસણ સ્ટેશન બજાર ખૂબ ખૂબ આભાર માને છે। હસમુખલાલ કાંતિલાલ, આંબલિયાસણ। આપણે અત્યારે હાલ આંબલિયાસણમાં અંબાજી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। લગભગ 75% કામ પૂરું થયું છે અને દેવ દિવાળી પછી પાછું ફરીથી જે બાકીનું કામ છે તે પૂરું થશે અને એ કારીગરોના મંતવ્ય મુજબ આ કામ લગભગ 30 જાન્યુઆરીની આજુબાજુમાં પૂરું થઈ જશે એવું એ લોકોનું માનવું છે। હવે આજે નવનિર્મિત સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્તનું મુહૂર્ત હતું અને એમાં આપણા ગામના સરપંચ મહેશકુમાર મફતલાલ પ્રજાપતિના સહયોગથી અને નેતાઓની ભલામણથી આપણે સરકારી ગ્રાન્ટ મેળવી શક્યા છીએ અને આ સરકારી ગ્રાન્ટ અને લોકફાળાથી આ સાંસ્કૃતિક હોલ બનવા જઈ રહ્યો છે અને એનું આજે ખાતમુહૂર્ત શ્રી મહેશભાઈ મફતલાલ પ્રજાપતિ સરપંચ શ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। અને આમ તો આપણા લોકલાડીલા નેતા શ્રી નીતિનભાઈ પટેલને આમંત્રણ આપવાનું હતું, પણ આચારસંહિતાના લીધે તેઓ અહીંયા ઉપસ્થિત રહી શકેલ નહીં હોવાથી એમણે શ્રી મહેશભાઈને આ જવાબદારી સોંપી અને એમણે આ જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી અને આ ખાતમુહૂર્તનું કામ પૂરું કરેલું છે અને આજે એ ખાતમુહૂર્ત પૂરું થયું છે અને લગભગ મંદિરનું કામ પૂરું થાય એના 1-2 મહિનામાં આ સાંસ્કૃતિક હોલનું કામ પૂરું થશે
એવી આપણી બધાની અપેક્ષા છે, એવું આપણે માની લઈએ છીએ. બ્યુરો રિપોર્ટ લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ન્યૂઝ ગુજરાત મહેસાણા.